આખરે ભાઈ મારી ઢીંગલીની જય થઈ ગઈ છે. એ જીતી ગઈ ને અમે હારી ગયા. એને નાઈ નાઈ કરવાનું આખરે મેળ આવી જ ગયો છે. કારણ કે છેલ્લે અમારે ઝૂકવું પડ્યું. આ 5 ક્યારે પી ગયા ત્યાં લગી તો ફોલ આવી કે માની જાય પણ છેલ્લે હાર માનવી પડી ગરી ગઈ ઢારિયામાં. હવે બાળક છે, બાળકની ઈચ્છા પૂરી કરી દેવાય. એને નાવાનું મન છે, ભલે નાઈ લે. ના બધી ઈચ્છામાં ટોક ટોક કર્યા કરીએ ને તો પછી એને થોડુંક અંદર ખાને આવેલું લાગતું હોય. એટલે ક્યારેક એની ઈચ્છા પણ પૂરી કરી દેવી જોઈએ. શરદીને છે પણ ભલે નાઈ લે. એને ઈચ્છા ઘણી છે નાવાની, એટલે નાવા દઉં છું. ભલે નાઈ લે. નાવું ને મજા આવે. જવજી ભલે નાઈ લે મારી દીકરી. હાલો ફ્રેન્ડ, જય ખોડિયાર, જય માતાજી. કેમ છે બધા? મજામાં? તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો અટાણે હવે બાજરામાં પાણી પાવાનું ચાલુ કરવાનું છે. 6 ક્યારા નદાઈ ગયા છે, તો 6 ક્યારા હવે પાઈ દઈ. તો પાણી આવે શું હવે આ મોટરમાં ગાડી બતાવું હું. એમણે ભૂંગળું રાખી દીધું છે, કારણ કે એમાં આ ઠેઠું આ 100 ક્યારા જ પાવા ને એની હિસાબે ને આ નાકા બહુ કરેલા છે બધા બંધ, એટલે વાંથી નથી આવે એમ. એટલે અહીંયા તો સારા ખોલી નાખ્યું છે. આ પાણી આવે શું હવે તો ઓહો પાણી આવી ગયું. તો ભૂંગળું એક લીકે છે ને ત્યાં પાણી નીકળે છે. અને એક હોરી થોડી છે, આ ગુંદાના થડમાં રાખી દીધું છે, એટલે ક્યાંય કાંઈ ધોવાય નહીં. અમે જાહે ઠેઠું આ લગી જાહે, ભલે જાય. એનો આવડે હાથી આપ્યું હોય ને આ સનડી, એટલે પારા થોડાક ઓલા થઈ ગયા હોય તો થઈ જાય. હાલ હવે જો આ પાણી હાલી જાય છે, નેદાતું જાય એમ પીતું જાય છે. બસ બરોબર પાણી સારું આવે છે અત્યારે. ત્યારે સડી ગયું થોડુંક બીજું જાહે આગળ, પછી અહીંથી ચાલુ થઈ જાય એક તારું. બાજરામાં જો સફેદ ચાદર ઓઢી લીધી છે, ઓલે ઠાર ઝાકર આવે ને એની, બહુ મસ્ત છે. હવે આ ઠાર ઝાકર આવે છે ને, ઓલા ઠાર ઝાકર ને પાણી પી જાય ને એટલામાં બહુ ઠાર ઝાકર આવે છે. ના પી ગયેલ હોય ને એમાં ઓછું આવે અટાણે. તો આ પી જાય ને એટલે ભેજ વધારે પકડે, તો ઠાર ઝાકર હેઠા ખેંચી લે. બહુ હતી કાલ આવીને બતાવી. કાલ બહુ મસ્ત વધારે છે, આખું સફેદ સફેદ આપણે બરફની ચાદર કેમ હોય એને એવું થઈ જાય, બહુ મસ્ત દેખાવે. જો ભાઈ નાકું વરાય છે, નાકું વાર્તા ના આવડતું હોય શીખી લેજો. નકર શીખો એપમાં વયા જાજો નાકું વાર્તા શીખવા. એક પાવડામાં બધું વરાઈ જાય ફાટ કરતું. જો વરાઈ ગયો ને, હવે જો આ કેરામાં પાણી આવવા માંડ્યું છે. જો ભાઈ પારા છે ને થોડાક વિખાઈ ગયા છે, એટલે રિપેર કરે છે. જો ઊંચા ચડાવે એટલે હરખાએ પાણી છલકીને વયું ન જાય એ માટે. બોલતા હું બોલતી બોલ. એ જ વાત છે, કેમેરાને સામે બોલવું કઈ હેલું છે? વાત તો કરીએ મોટી મોટી. થઈ ગયું ને ડાસુ બંધ. મને વિડીયો ઉતારતા ના આવડતો હોય ને તો મારા વિડીયોના 1144 વ્યૂ આવ્યા હતા. એટલા એમાં હું તે તો લોસો કાઢી લીધો.
કાંઈ નહીં. વિડીયો ના ઉતારતો આવડતો વિડીયો તને બહુ ઉતારતા આવડા ખબર છે અમને અને લેતી જા કેને આ એને નથી. જોગમાં આયા મારી જોગમાયા જોગમાયા તું ત્યાં કાંઠે કાંઠે મંડરામાં હાલ ઈ તને નાવા તો નથી જ મળવાનું હાલ હાલ આમ નીકળ એના હું કોઈ ધ્યાન નતું દેતું સાનું મને ઉભી દીધું બોલવા માંડ્યા તો ના ના કરવા માંડે હાલ આમ નીકળ આ ધોડા લઈને આવ્યા અહીંયા કઈ કામ કરવા દે તો અહીંયા કામ નથી હાલ બેન હાલ હાલ બેન બોલાવે તને તકો આ હાલો ટાટા ચિયું ચીયું કહી દે આમ જોઈને આમ ચીયું ક્યાંય રોકાવું રોકાવું અહીંયા રોકાવું હે પપ્પા પૂછે રોકાવું અહીંયા રોકાવું નથી કે નહીં કે આવું માર ભેગું દીકરા તું ઇજ્જતના કાકરા કરાવી ત્યાં આવીને હુડ હુડ કરીને ઊભી જાય અહીંયા તો ઠીક છે કે અહીંયા કોઈ ના હોય તું ત્યાં ભણવા જા ત્યાં આવું કરતી નહીં હુડ કરીને ત્યાં બે મોટી મોટી ઈરું કાઢે અમને ખબર છે તને શરદી થઈ હુડ કરતો કાઢ નાખે રહેવા દે એમ કરીમાં તું કે અમારે ઇજ્જતના કાકરા કરાવીને કે આના છોકરા હાવ આવવા જઈ છે માનતું નથી કોઈના બાપનું હાલ હવે અહીં રહેજે મારો દીકરો મારી દીકરી કયું નહીં કહેતી હતી નાઈ નાઈ કરવી એની મમ્મી થઈ ગઈ ને તો કે મારે આવવું હવે નાઈ નાઈ એ ભૂલાઈ ગયું ને એની મમ્મી ભૂલાઈ ગઈ બધું ભૂલાઈ ગયું મારી દીકરી જાઓ એકલી બાજરામાં રમવા માંડી એકલું રમે કસરત કરે એને આગળ બોલાવું ને તો પાછું મારે હાસો બી મૂંઘી પડી જાય એટલે એને રમવા દઉં છું એકલી પાછી અહીંયા આવીને કે મારે નાઈ નાઈ કરવી એટલે કયું નહીં એકલી રમે છે રમવા દઉં એને જોજો હવે મારો જીવ યાદ આવી ગયું કયું ની લટકા કરતી હતી હવે અટાણે જેથી યાદ આવ્યો પોપો જો મારો દીકરો ગીત ગાય ગાતો ગીત ગા ગીત ગા હા મારો દીકરો મસ્તી નો ગીત ગાય લેતો ગાતો દીકરો તો ભાઈ વિડીયો કરીએ છીએ પૂરો હવે કારણ કે આ 5મા કેરામાં સેલામાં જાય છે હવે એ પી જાય એટલે પછી સેલામાં જવા દે બહાર જઈને મોટર બંધ કરી દેવાની છે અહીંયા તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ફોલો કરજો માલ્યું કરજો ઢીકડું કરજો પૂછડું કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ એક ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું તો કંઈક મજા આવે સબસ્ક્રાઈબર જ આવતા નથી એટલે સબસ્ક્રાઈબ પ્લીઝ સબસ્ક્રાઈબ કરતા આવજો તો કંઈક મજા આવે અમને એમ થાય કે અમે યુટ્યુબર છીએ અટાણે એમ નથી થતું અટાણે ખાલી વિડીયો ઉતારીએ એવું જ લાગે છે એટલે સબસ્ક્રાઈબ કરતા રહેજો તો મજા આવે કંઈક જય માતાજી